દિવસે આપણે બધા પ્રાણી વિશે શીખ્યા હતા, પાળતુ પ્રાણી અને જંગલી પ્રાણી. તો આજે આપણે ફરીવાર ખાલી જંગલી પ્રાણીઓ વિશે વાત કરીએ. જંગલી પ્રાણી એટલે જે જંગલમાં રહેતા હોય ઈ પ્રાણી, જેને આપણે પાળી શકીએ નહીં. તો જંગલી પ્રાણીઓમાં કયા આવશે? જીરાફ આવશે. કયો આવશે? જીરાફ છે ઈ સૌથી ઊંચું પ્રાણી છે. એની ડોક છે ને ઈ ખૂબ ઊંચી હોય અને પગે તે ખૂબ ઊંચા હોય છે. પછી શું આવશે? રીંછ આવશે. શું આવશે? રીંછ. પછી ગેંડો. પછી હરણ. કાંગારૂ. હાથી. ઝીબ્રા. હિપ્પોપોટેમસ. વાઘ. શિયાળ. ચિત્તો. સિંહ. આ પ્રાણીઓ છે. આ બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. જે આપણી સાથે આપણે એને રાખી શકીએ નહીં. જો આપણે એને આપણી પાસે રાખીએ તો શું થાય કે ઈ આપણને ખાઈ જવાની બીક લાગે. કારણ કે ઈ લોકો કેવા હોય? બધા માંસાહારી ન હોય, બધા પ્રાણીઓને ન ખાતા હોય. બધા આ જો ઝીબ્રા છે, જીરાફ છે, હરણ છે, હાથી છે, ઈ બધા વનસ્પતિ ખાતા હોય, લીલા પાંદડા ખાતા હોય. પણ તોય આપણે ઈ પ્રાણીઓ મોટા છે એટલે આપણે એને આપણી પાસે રાખી શકીએ નહીં. અને